टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જામનગરથી કે જ્યાં 100 જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગ થયાની ખબર સામે આવી છે, તંત્ર દોડતું થઈ ગયું છે। હાપા વિસ્તારની એલ્ગન સોસાયટીમાં રહેતા બાળકોને ફૂડ પોઈઝનિંગના સમાચાર સામે આવ્યા। મોડી રાત્રે ગણેશ મહોત્સવમાં ભાતની પ્રસાદી આરોગ્યા બાદ બાળકોને અસર થઈ છે। આ બાળકોને ઝાડા ઉલટી થતા જીજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। महत्वपूर्ण समाचार, मोटी संख्या में बाळकों ने असर थता व्यवस्था खोरवाई चूकी है। पूरता बेड की व्यवस्था पण न होवानी बात जीजी होस्पिटल में सामे आवी, जेथी बाळकों ने जमीन पर सारवार कराववा माटे वालीओ मजबूर बन्या छे। हालाकीनी स्थिति अत्यारे फिलहाल अफरातफरीनो माहोल जामनगरनी जीजी होस्पिटल थी सामे आवी रह्यो छे। 100 જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું। સંવાદદાતા સંજય ફોન લાઈન પર આપણી સાથે। સંજય, જણાવો, ગઈકાલની આ ખબર છે, રાત્રે આ ઘટના બની હતી, ત્યારબાદ અત્યારે ફિલહાલ બાળકોની તબિયત લથડી છે, તેમની સ્થિતિ કેવી છે, પહેલા એ જણાવો। જી, ચોક્કસથી જણાવી દઉં કે હાલ જે સ્થિતિ છે તે સ્થિતિ કાબુમાં છે। જે બાળકો જે સારવાર હતા તેમને વહેલી સવારે જે રજા પણ આપી દેવામાં આવી છે। જે કોઈ જાનહાનિ મોટા પાયે થઈ નથી, પરંતુ જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો જે જામનગરના હાપા વિસ્તાર છે ત્યાં ગણપતિ મહોત્સવની ઉજવણી ચાલી રહી હતી। ગઈકાલે રાત્રે 9 થી 10 વાગ્યાની વચ્ચે તેઓને જે ભાતની પ્રસાદી આપવામાં આવી હતી, જે મસાલા ભાત હતા, તે એ ખાધા બાદ સૌથી વધારે જે લોકો છે તેમને ઝાડા ઉલટીની ફરિયાદ થતા જ જે સારવાર અર્થે જેજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જી, હવે અત્યારે ફિલહાલ હોસ્પિટલમાં બેડની પૂરતી વ્યવસ્થા નથી, કેમ કે એક સાથે 100 જેટલા બાળકોની તબિયત ખરાબ થઈ। સંજય, એ જણાવો, હોસ્પિટલમાં શું સ્થિતિ છે? નહીં, જો હોસ્પિટલમાં એક સાથે જો 100 જેટલા બાળકો છે, મોસ્ટલી જે આ ફૂડ પોઈઝનિંગ છે તે આ બાળકોમાં જ જો થયું હતું। બાળકો જે ભાત ખાધા બાદ તેઓને જે આ ફૂડ પોઈઝનિંગ થયું હતું, ત્યારે જે બાળકોનો વિભાગ છે જીજી હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ છે, ત્યાં એક સાથે જો આટલા બધા જે બાળકો દર્દીઓ આવતા જે થોડા સમય માટે અવ્યવસ્થા સર્જાઈ હતી, પરંતુ હાલ જે સ્થિતિ છે તે સંપૂર્ણ કાબુમાં છે। જી બિલકુલ સંજય, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે થઈને। તો મહત્વપૂર્ણ ઇનપુટ જે રીતે સામે આવી રહ્યા છે, દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો જીજી હોસ્પિટલ જામનગર, કે જ્યાં એક સાથે 100 જેટલા બાળકો અત્યારે સારવાર લઈ રહ્યા છે। અને કારણ એ છે કે આ બાળકોએ ગઈકાલે જે ગણપતિ મહોત્સવનો પ્રસાદ આરોગ્યો હતો, જે ભાતની પ્રસાદી હતી, તેમાંથી તેમને ફૂડ પોઈઝનિંગની સ્થિતિ સર્જાઈ હોવાની વિગત અત્યારે સામે આવી રહી છે। બાળકોને અત્યારે ફિલહાલ જમીન પર સારવાર આપવામાં આવી હતી શરૂઆતમાં। ધીરે ધીરે વ્યવસ્થા જે છે તેને સુચારુ કરવાની કોશિશ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ હાપાની એલ્ગન સોસાયટીની આ જે બાળકો છે, એક સાથે 100 જેટલા બાળકોને આ ફૂડ પોઈઝનિંગની અસર વર્તાઈ હોવાની અત્યારે ફિલહાલ વિગતો સામે આવી રહી છે। તો જામનગરના હાપા વિસ્તારની આ તસવીરો આપને જે બતાવી રહ્યા છીએ જીજી હોસ્પિટલની છે જામનગરની, અને હાપા વિસ્તારની એક સોસાયટીમાં રહેતા બાળકો કે જેમને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની વિગતો અત્યારે ફિલહાલ સામે આવી રહી છે। જે રીતે સંવાદદાતા સંજય બતાવી રહ્યા હતા તે પ્રમાણે અહીં ફિલહાલ સ્થિતિ ધીરે ધીરે કાબૂમાં લાવવાની કોશિશ તંત્ર કરી રહ્યું છે। પહેલાં તો એક સાથે 100 જેટલા બાળકો આવી જવાને કારણે થઈને તેમને બરાબર વ્યવસ્થા પણ કરવામાં આવી નહોતી, અને ત્યારબાદ હવે ધીરે ધીરે જે છે તેમને સુચારુ સ્વરૂપે લાવવામાં આવી રહ્યા છે। શરૂઆતમાં તો બાળકોને જમીન પર પણ સારવાર આપવાની શરૂઆત કરી દેવામાં આવી હોવાની વિગતો પણ સામે આવી હતી। ત્યારબાદ ધીરે ધીરે હવે સૌ કોઈને બેડ આપવાની કોશિશ કરવામાં આવી રહી છે। તો અત્યારે જે પ્રકારે સમાચારો સામે આવી રહ્યા છે, જામનગરની જીજી હોસ્પિટલમાં 100 જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગની અસરના ભાગ સ્વરૂપે સારવાર આપવાની શરૂઆત થઈ ચૂકી છે। 100 જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી। ગઈકાલે મોડી રાત્રે જે આ સમાચારો સામે આવ્યા હતા, અને તેમને બાળકોને જે ગણેશ પંડાલમાંથી પ્રસાદ આરોગ્યો, જે ભાતની પ્રસાદી હતી, તે બાદ તે ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની વિગતો અત્યારે ફિલહાલ સામે આવી રહી છે। તો જામનગરની આ ખાસ અપડેટ અમે તમને આપી રહ્યા છીએ, કે જ્યાં સંવાદદાતાએ જે જણાવ્યું તે પ્રમાણે અત્યારે જે અપડેટ સામે આવી રહ્યા છે, 100 જેટલા બાળકોને અત્યારે ફિલહાલ સારવાર આપવામાં આવી રહી છે। અમારા સંવાદદાતાએ જણાવ્યું તે પ્રમાણે આ બાળકોને પહેલાં શરૂઆતમાં જમીન પર બેસાડીને સુવડાવીને પણ સારવાર શરૂ કરી દેવામાં આવી હતી। ધીરે ધીરે સ્થિતિને સુચારુ બનાવવાની કોશિશ થઈ રહી છે। બાળકોને અત્યારે ફિલહાલ સારવાર માટે ધીરે ધીરે બેડ આપવામાં આવી રહ્યા છે, ફાળવણી થઈ રહી છે, પરંતુ શરૂઆતમાં એક સાથે અફરાતફરીનો માહોલ એટલા માટે સર્જાયો કારણ કે એક સાથે 100 જેટલા બાળકોને તાત્કાલિક હોસ્પિટલમાં